તો બેટા ક્વેશ્ચનમાં શું આપ્યું છે એના પર ફોકસ કરીએ. ક્વેશ્ચનમાં કીધું છે કે એક બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ 20 સેન્ટીમીટર આપેલી છે. પ્રતિબિંબ લેન્સથી 60 સેન્ટીમીટર અંતરે મેળવવા માટે વસ્તુને ક્યાં મૂકવી જોઈએ? એટલે આપણી જોડે વસ્તુ અંતરનો ક્વેશ્ચન કર્યો છે. લેન્સની મોટવણી શોધવાનું કીધું છે. બરાબર. તો પહેલા કેસની અંદર આપણે જોઈએ, હવે વસ્તુ ક્યાં મૂકવી એ તો પ્રશ્ન થઈ ગયો. બરાબર. તમને ખાલી પ્રતિબિંબ અંતર કહી દીધું 20 સેન્ટીમીટર અંતરે મળે છે. તો 20 સેન્ટીમીટર આ દિશામાં પણ હોઈ શકે અને આ દિશામાં પણ હોઈ શકે. બરાબર, બંને સંભાવનાઓ છે. તો એના માટે ધારો કે આપણે એમ કહીએ કે પ્રકાશના કિરણ અહીંયા હોય, વસ્તુ અહીંયા ક્યાંક મૂકેલી હોય અને પ્રતિબિંબ એની સામેની તરફ બીજી બાજુ મળતું હોય, તો એના માટે U1 તમને મળશે. બરાબર. બીજો કિસ્સો, જો લેન્સ આ પ્રમાણે આપ્યો હોય અને પ્રતિબિંબ 20 સેન્ટીમીટર અહીંયા મળતું હોય, તો વસ્તુ ક્યાં હોવી જોઈએ એ પ્રશ્ન છે. પહેલા કેસમાં ધારો કે આપણે માની લઈએ છીએ કે +60 સેન્ટીમીટર અંતરે તમને પ્રતિબિંબ મળે છે. પ્રતિબિંબ લેન્સથી 60 સેન્ટીમીટર અંતરે, એટલે કે લેન્સની બીજી તરફ મળે છે. પ્લસ છે. બરાબર. તો બીજી તરફ મળે છે, તો આપણી જોડે ફોર્મ્યુલા 1/V1 - 1/U1 બરાબર 1/f. એના પરથી 1/+60 - 1/U = 1/20, કારણ કે 20 શું છે એની કેન્દ્ર લંબાઈ. હવે આની અંદર બધી ઇન્ફોર્મેશન, બધો ડેટા ઇનપુટ કરીએ તો U બરાબર તમને મળે છે -30 સેન્ટીમીટર. એટલે કે હવે એના પરથી જો મોટવણી મેળવવા જાઓ તો મોટવણી M બરાબર V/U લગાવો. V બરાબર 60, U બરાબર -30. તો મોટવણી કેટલી મળે? -2 મળે છે. બરાબર. માઇનસનો મતલબ છે કે ઉલટું પ્રતિબિંબ મળશે. મોટવણીનું મૂલ્ય 1 કરતાં મોટું છે તો વિવર્ધિત પ્રતિબિંબ મળે છે. અને કારણ કે -2 મળેલી છે તો વાસ્તવિક પ્રતિબિંબ મળશે. અને માઇનસનો આપણને સીધો મતલબ ખબર છે કે V પોઝિટિવ અને U નેગેટિવ, તો વાસ્તવિક પ્રતિબિંબ હશે. બરાબર. બીજા કિસ્સાની અંદર આપણે જોઈએ તો લેન્સ કંઈક આ પ્રમાણે છે, એની સામે વસ્તુ 60 સેન્ટીમીટર અંતરે અહીંયા ક્યાંક પડી છે. તો એના માટે પ્રતિબિંબ વસ્તુ ક્યાં હોવું જોઈએ અને એની આપણે વાત કરીએ. બરાબર. તો સીધું છે 1/V2 - 1/U2 = 1/f. f તો બદલાશે નહીં. અહીંયા પ્રતિબિંબનું મૂલ્ય માઇનસમાં છે તો -1/60 લખ્યા. બરાબર. એના છેદ -1/U અને સામે 1/20. ઓકે. આની અંદર ફરીથી આપણે યુને કરતા બનાવીએ તો U બરાબર તમને મળે છે -15 સેન્ટીમીટર. અને જો હવે મોટવણી મેળવવા જઈએ તો મોટવણી M બરાબર V/U પ્લેસ કરીએ તો મોટવણીનું મૂલ્ય તમને મળે છે +4 સેન્ટીમીટર. મોટવણીનું તમને મૂલ્ય શું મળે છે આની અંદર? +4 સેન્ટીમીટર. આગળ તમને મોટવણી કેટલી મળી હતી? આગળ મળી હતી -2 મળી હતી. કેટલી મળી હતી? -2. આ વખતે કેટલી મળી? +4 મળી. મતલબ કે U આ બંને કેવા હોઈ શકે? બંને નેગેટિવ છે. તો બંને નેગેટિવ હોવાને કારણે શું મળી ગયું? મોટવણી પ્લસ મળી ગઈ. પ્લસ મળવાને કારણે પ્રતિબિંબ છતું છે અને આભાસી છે અને મોટવણીનું મૂલ્ય 1 કરતાં મોટું છે. આથી વિવર્ધિત પ્રતિબિંબ તમને મળે છે. ચાલો બેટા આગળ જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચનમાં કીધું છે 30 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના બહિર્ગોળ લેન્સની સામે 25 સેન્ટીમીટર ઊંચી વસ્તુ મૂકેલી છે. જો રચાયેલ પ્રતિબિંબની ઊંચાઈ 50 સેન્ટીમીટર હોય, પ્રતિબિંબની ઊંચાઈ 50 આપેલી છે, તો વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર OI મેળવવાનું છે. બરાબર. લેન્સની કેન્દ્ર લંબાઈ તમને આપી દીધેલી છે. બરાબર. 25 સેન્ટીમીટર ઊંચી વસ્તુ મૂકેલી છે, એટલે હાઇટ ઓફ ઓબ્જેક્ટ પણ તમને આપી દીધો. આની અંદર આપણી જોડે કઈ કઈ ડેટા ક્લિયર છે કે ભાઈ F બરાબર કેટલું છે? અહીંયા F બરાબર +30 સેન્ટીમીટર છે. અને હાઇટ ઓફ ઓબ્જેક્ટ તમને કીધો છે 25 સેન્ટીમીટર. બરાબર, 25 સેન્ટીમીટર. હવે તમે કીધેલું છે કે જો રચાયેલું પ્રતિબિંબની ઊંચાઈ 50 હોય એટલે કે હાઇટ ઓફ ઇમેજ 50 સેન્ટીમીટર હોય, તો આની બે સંભાવના, એક અહીંયા એક હોઈ શકે -50 સેન્ટીમીટર પહેલી સંભાવના. બીજી સંભાવના હાઇટ ઓફ ઇમેજ હોઈ શકે +50 સેન્ટીમીટર. સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે જોઈએ તો આ ઉલટું પ્રતિબિંબ હશે અને આ ચત્તું પ્રતિબિંબ હશે. બરાબર. તો પહેલી પોસિબિલિટી પર આપણે જોઈએ ઉલટું પ્રતિબિંબ મળતું હોય તો મોટવણી M બરાબર HI/HO બરાબર -50/25 બરાબર -2. બરાબર.
એના પરથી તમે જો યુ વેલ્યુ મેળવવા જાઓ તો આપણી જોડે ફોર્મ્યુલા છે m બરાબર f ડિવાઇડેડ બાય યુ પ્લસ એફ, અને એના પરથી જો જોઈએ જે -2 છે તો યુની એક કિંમત તમારી જોડે કઈ આવી જાય છે? યુની એક કિંમત આવી જાય છે તમારી જોડે -45 સેન્ટીમીટર. આથી OI ની વેલ્યુ તમને કેટલી મળે છે? આથી OI વેલ્યુ તમને અહીંયા મળી જાય છે 135 સેન્ટીમીટર, કારણ કે 45 સેન્ટીમીટર તો ઓલરેડી તમને શું આપી દીધેલી હતી? પ્રતિબિંબનું અંતર તમને આઈ થિંક અહીંયા આપેલું જ હશે ક્યાં? હા, વસ્તુ અંતર તમને મળી ગયું છે, બરાબર, વસ્તુ અંતર. અને એના પરથી પ્રતિબિંબ અંતર કેટલું મળે? 90. તો એવું કહી શકાય કે આ લેન્સ છે, એક તરફ વસ્તુ અહીંયા પડી છે, બીજી તરફ એનું પ્રતિબિંબ મળે છે. તો એક 45 છે અને બીજું 90 સેન્ટીમીટર છે, બરાબર. યુ બરાબર અહીંયા 45 છે અને વી બરાબર અહીંયા 90 સેન્ટીમીટર છે. તો એના પરથી જોઈ શકાય કે વી અને યુ એટલે કે ઓબ્જેક્ટ અને ઇમેજ બંને વચ્ચેનું અંતર કેટલું મળી જાય છે? 135 સેન્ટીમીટર અંતર તમને મળે છે. કેટલું અંતર મળે છે? 135 સેન્ટીમીટર. ધારો કે આ જ પ્રોસેસની અંદર ચત્તુ પ્રતિબિંબ મળતું હોત, એટલે કે આ પ્રમાણે લેન્સ છે, તમને એવું કહી દીધેલું છે કે વસ્તુ કંઈક મૂકેલી છે, પ્રતિબિંબ આ પ્રમાણે આભાસી મળતું હશે તો જ ચત્તુ હશે. તો એ વખતે વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર મેળવવું હોય તો કેવી રીતે મળે? તો મોટાવણી અહીંયા ચત્તુ પ્રતિબિંબ એટલે મોટાવણી કેવી મળશે? +50 મળશે, પ્લસમાં મળશે, બરાબર. તો હાઇટ ઓફ ઇમેજ બાય હાઇટ ઓફ ઓબ્જેક્ટ એટલે કે +50/25 એના બરાબર +2. તો મોટાવણીનું ફોર્મ્યુલા પ્લેસ કરી દઈએ તો યુની એક બીજી વેલ્યુ મળે છે. યુની કિંમત તમને કેટલી મળે છે? અહીંયા -15 સેન્ટીમીટર. તો પછી વીની વેલ્યુ કેટલી મળશે? હવે જો વી વેલ્યુ મેળવવા જાવ તો વી બરાબર મોટાવણી ગુણ્યા યુ થાય ને, તો એના પરથી શું મળે? વી બરાબર અહીંયાથી એક બીજી વેલ્યુ તમને મળી જાય છે -30 સેન્ટીમીટર. એટલે કે તમે એવું કહી શકો કે આ કેસની અંદર તમારી જોડે લેન્સ આ રીતે આપેલો છે, આ એની મુખ્ય અક્ષ છે, વસ્તુ અંતર અહીંયા 15 આપી દીધું, આ 15 સેન્ટીમીટર હશે, અને પ્રતિબિંબ અંતર અહીંયા ક્યાંક તમને મળી ગયું 30 સેન્ટીમીટર. તો વિચારો કે આ ઓ છે, આ આઈ છે, બે વચ્ચેનું અંતર મેળવવું હોય તો 30માંથી 50 જેટલું અંતર માઇનસ કરવું પડે, બરાબર. તો એ માઇનસ કરતાં તમારી જોડે શું જવાબ આવે છે? તમારી જોડે ઓ આઈ વચ્ચેનું ડિસ્ટન્સ મળી જાય છે. ધેરફોર ઓ આઈ ડિસ્ટન્સ તમને કેટલું મળી ગયું? 15 સેન્ટીમીટર, બરાબર છે. તો આ બે જવાબ શક્ય છે, કાં તો ઓબ્જેક્ટ અને ઇમેજ વચ્ચે 135 સેન્ટીમીટર અંતર હશે, કાં તો 15 સેન્ટીમીટર અંતર હશે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જુઓ. સંપર્કમાં રહેલા બે પાતળા અભિસારી લેન્સની કેન્દ્ર લંબાઈ 20 અને 40 આપેલી છે. સંયોજનનો સમતુલ્ય પાવર શોધવાનો છે. હવે આપણે આગળ એક થિયરી ભણી ગયા જેની અંદર બે પાતળા લેન્સ જો સંયોજનમાં મૂક્યા, મતલબ કે સંપર્કમાં મૂક્યા હોય, તો આ પ્રમાણે એમના પાવર જે હશે એ પાવરનો સીધો સરવાળો થશે, બરાબર. અને આપણે જાણીએ છીએ કે પાવર બરાબર 100 કેન્દ્ર લંબાઈ, જ્યારે કેન્દ્ર લંબાઈ સેન્ટીમીટરમાં આપેલી હોય તો 100/f1 + 100/f2. ધારો કે આપણે કોઈ એકને f1 કહી દઈએ અને બીજાને f2 કહી દઈએ. અચ્છા, બંને લેન્સ પાછા અભિસારી છે તો બંનેની કેન્દ્ર લંબાઈ પોઝિટિવ આવશે. તો 100/20 + 100/40, તો વેલ્યુ કરવા જાવ તો આ 5 મળી જાય અને કેટલી મળી જાય? 2.5. તો 5 + 2.5 એટલે પ્લસમાં 7.5 ડાયોપ્ટર. આ આપણો જવાબ આવશે. ઠીક, ચાલો બીજો એક ક્વેશ્ચન એના જેવો જોઈ લઈએ કે 3 ડાયોપ્ટર અને -5 ડાયોપ્ટર પાવર ધરાવતા બે લેન્સના સંયોજનથી 50 સેન્ટીમીટર દૂર મૂકેલ વસ્તુનું પ્રતિબિંબ અંતર મેળવો, એટલે કે વી બરાબર કેટલા, જ્યારે યુ બરાબર -50 સેન્ટીમીટર આપી દેલા છે. હવે સમતુલ્ય પાવર પહેલા બનાવીએ તો અહીંયા બની જાય પાવર 1 + પાવર 2. માઇનસ મતલબ શું થઈ ગયો? આ અંતર્ગોળ લેન્સ હશે, બરાબર. તો 3 + -5 તો -2 ડાયોપ્ટર જવાબ આવી ગયો. તો P બરાબર શું આવશે? 1/f. એના પરથી જો fની વેલ્યુ મૂકવા જાઓ તો -1/2 મીટર આવે, એટલે કે માઇનસમાં 0.5 મીટર અથવા -50 સેન્ટીમીટર બને છે. હવે તમે અહીંયાથી પ્રતિબિંબ અંતર મેળવવા જાઓ તો v બરાબર શું આવ્યું? uf/u + f. કારણ કે આપણને f વેલ્યુ મળી ગઈ છે
અને યુ વેલ્યુ પહેલેથી આપી દીધેલી છે, તો -50 ગુણાકાર છેદમાં -50 વત્તા -50 સરવાળો. આન્સર તમારી જોડે આવી જાય છે -25 સેન્ટીમીટર. બરાબર છે. ચાલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન પર ફોકસ કરીએ. આ થોડો યુનિક લેવલનો પ્રશ્ન છે, શાંતિથી સમજીએ. એક બહિર્ગોળ લેન્સ જેનો વક્રી ભવનાંક તમને આપેલો છે, એની હવામાં કેન્દ્ર લંબાઈ 8 સેન્ટીમીટર છે. હવે જો તેને પાણીમાં ડૂબાડવામાં આવે જેમાં પાણીનો વક્રી ભવનાંક 4/3 હોય તો કેન્દ્ર લંબાઈ કેટલી મળે? જો આપણો મેઇન ફોર્મ્યુલા અહીંયા છે. બરાબર. એકચ્યુઅલી આ ફોર્મ્યુલા મેઇન ફોર્મ્યુલા નથી, પણ મેઇન ફોર્મ્યુલા લખવો હોય તો કંઈક આવી રીતે લખી શકાય છે કે 1/f બરાબર મ્યુ લેન્સ બાય મ્યુ મીડિયમ -1 1/r1 -1/r2. હવે કારણ કે લેન્સને કોઈ પણ માધ્યમમાં રાખવામાં આવે તો આ જે વેલ્યુઝ છે આ વેલ્યુ બદલાતી નથી, અને એના પરથી આપણે સીધા ઇક્વેશન પર ગયા કે કેન્દ્ર લંબાઈ એ મ્યુએલ બાય મ્યુ એમ -1ના સીધા સમપ્રમાણમાં હોય છે. બરાબર. તો આપણે આને ઇગ્નોર કરી દઈએ, સીધે સીધું લખી શકીએ. તો સૌથી પહેલાં હવામાં જ્યારે હોય ત્યારે હવા માટે એફ એર લખીએ આપણે. એના માટે શું થઈ જાય તો કે મ્યુ લેન્સ એટલે 3/2 ડિવાઇડેડ બાય મ્યુ મીડિયમ એટલે 1 -1 એટલે એપ્રોક્સિમેટલી આ 1/2 જવાબ આવે છે, સમીકરણ નંબર 1. હવે જ્યારે પાણીમાં ડૂબાડીએ તો કેન્દ્ર લંબાઈ એફ ડબલ્યુ લઈએ. એ વખતે મ્યુ લેન્સ 3/2 અને મ્યુ મીડિયમ 4/3 અને -1 કરી દો. તમારો જવાબ આનું મલ્ટિપ્લિકેશન કરીએ તો 9/8 આવે, -1 કરશો તો 1/8 જવાબ મળશે. ક્વેશ્ચન નંબર 2. હવે બંને સમીકરણનો જો ગુણોત્તર લઈએ તો આ બેનો ગુણોત્તર લેવા જાઓ તો છેદનો છેદ અંશમાં જતો રહે, તો FW/FR બરાબર 8/2. કેમ? કારણ કે 1/2 ડિવાઈડ બાય 1/8 છે, તો છેદનો છેદ પાછો અંશમાં જતો રહે તો 8/2 મળશે, જેનો જવાબ આવી જશે 4. FR કેટલી હતી? હવામાં આ વેલ્યુ હતી 8 સેન્ટીમીટર. 8 ચોકું 32, તો તમારો જવાબ આવી ગયો 32 સેન્ટીમીટર. લેવડા આવા ટાઈપના પ્રશ્નો પૂછાઈ શકે છે. ચાલો આગળ જુઓ. હવે થોડા PYQs પર આપણે ફોકસ કરીએ. ધ્યાનથી જોજો, બહુ મજા આવશે. સરસ મજાના પ્રશ્નો છે. AIPMT 2006માં પૂછાયેલો આ પ્રશ્ન છે. 25 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના એક બહિર્ગોળ અને એક અંતર્ગોળ લેન્સને સંપર્કમાં મૂકતા સંયોજનનો પાવર શું મળે? હવે જો બંનેની કેન્દ્ર લંબાઈઓ એક સરખી છે તો એક સરખી કેન્દ્ર લંબાઈનો સરવાળો કરી દઈએ તો એક +25 અને એક -25, આન્સર 0 આવી જાય. પણ કેન્દ્ર લંબાઈઓનો સરવાળો નથી કરવાનો, આપણે સંયોજનનો પાવર મેળવવાનો છે. બરાબર. તો P બરાબર P1 + P2 એટલે સેન્ટીમીટરમાં હોવાથી 100/f1 + 100/f2. હવે f1 બરાબર ધારો કે બહિર્ગોળ ધારીએ તો બહિર્ગોળની કેન્દ્ર લંબાઈ +25 અને f2 બરાબર અંતર્ગોળ માટેની કેન્દ્ર લંબાઈ -25 મળી જાય. આ વેલ્યુ 0 મળે. સંયોજનનો પાવર 0 હશે. કયા કેસમાં હતું? યાદ કરો, ગોગલ્સના કેસમાં હતું. ગોગલ્સ અથવા તો આપણે જેને સનગ્લાસીસ પણ કહી શકીએ છીએ, તો સનગ્લાસીસના કેસમાં પણ આ સાચું બને છે. બરાબર. ચાલો આગળ જુઓ. ડી વ્યાસનું દર્પણમુખ અને એફ કેન્દ્ર લંબાઈ ધરાવતો લેન્સ I તીવ્રતાનું પ્રતિબિંબ બનાવે છે. લેન્સના મધ્ય ભાગમાં દર્પણમુખના D/2 વ્યાસને કાળા પેપર વડે જો ઢાંકવામાં આવે તો લેન્સની કેન્દ્ર લંબાઈ અને પ્રતિબિંબની તીવ્રતા અનુક્રમે કેટલી હશે? AIPMT 2010નો ક્વેશ્ચન. ચાલો, આપણને ખ્યાલ છે કે કેન્દ્ર લંબાઈ જે છે એ દર્પણમુખથી સ્વતંત્ર છે, તો દર્પણમુખની 0 ઘાતના સમપ્રમાણમાં એવું કહી શકીએ. તો કેન્દ્ર લંબાઈ તો બદલાતી નથી, પરંતુ તીવ્રતા એ દર્પણમુખના વર્ગના સમપ્રમાણમાં હોવાથી નવી તીવ્રતા એટલે ઢાંક્યા બાદની નવી તીવ્રતા, ઢાંક્યા પહેલાની તીવ્રતા. તો હવે નવો દર્પણમુખ શું હતો? જ્યારે તમે કાળા પેપર વડે ઢાંક્યો તો નવો દર્પણમુખ અડધો થઈ ગયો, તો A/2 થઈ ગયો, ડિવાઇડેડ બાય A મૂળ દર્પણમુખ અને તેનો સ્ક્વેર. A અને A જતા રહ્યા તો 1/2 નો સ્ક્વેર 1/4 બને. આથી નવી તીવ્રતા કેટલી મળશે? હવે I/4 મળશે. તો AIPMT 2010ની અંદર
તમારી જોડે જો ઓપ્શન આ રીતે આપેલો હશે ક્યાંક કે કેન્દ્ર લંબાઈ f હશે અને તીવ્રતા I/4 હશે, આ તમારો ક્યાંક જવાબ બનશે. ઠીક બેટા, ચાલો આગળ એક પ્રશ્ન જોઈએ. સરસ મજાનો પ્રશ્ન છે, ફોકસ કરજો બેટા. એક સમતલ બહિર્ગોળ લેન્સને સમતલ અંતર્ગોળ લેન્સના બરાબર બંધ બેસે છે. એક સમતલ બહિર્ગોળ લેન્સ એ બીજા સમતલ અંતર્ગોળ લેન્સને બરાબર બંધ બેસે છે. આવું કંઈક કદાચ આપ્યું હોઈ શકે, કાં તો આ રીતે આપ્યું હશે, સમતલ બહિર્ગોળ લેન્સ એ બીજા અંતર્ગોળ લેન્સને આ રીતે બંધ બેસે છે. આ શક્યતા હોઈ શકે. બંનેની સમતલ સપાટીઓ એકબીજાને સમાંતર છે, એટલે ડેફિનેટલી આ જ કિસ્સો છે આપણી જોડે. તમને આવું આપેલું હશે કે એક સમતલ બહિર્ગોળ લેન્સ આ પ્રમાણે છે અને બીજો સમતલ અંતર્ગોળ લેન્સ આ પ્રમાણે છે, અને બંનેની સમાંતર સપાટીઓ જે છે, આ સમાંતર સપાટીઓ બંને એકબીજાને કેવી છે? સમાંતર છે. બરાબર. જો બંને લેન્સ એ μ1 અને μ2 વક્રી ભવનાંકવાળા ભિન્ન પદાર્થોના બનેલા હોય, એટલે આપણે એવું માની લઈએ કે આનો વક્રી ભવનાંક μ1 હશે અને આનો વક્રી ભવનાંક μ2 હશે. બરાબર. જો એવું કંઈક હોય અને તેમની વક્રતા ત્રિજ્યા r આપેલી હોય, તો સંયુક્ત લેન્સની કેન્દ્ર લંબાઈ આપણે શોધવાની છે. ચાલો, તો સમતલ બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ આપણને આવડે છે કે ભાઈ f1 બરાબર r/μ1 - 1, કારણ કે f1 એની કેન્દ્ર લંબાઈ છે, μ1 એના માધ્યમનો વક્રી ભવનાંક છે. તેવી જ રીતે સમતલ અંતર્ગોળ લેન્સ આપેલો હોય તો માત્ર કેન્દ્ર લંબાઈ નેગેટિવ બની જાય, બાકી r/μ2 - 1 તો સેમ રહેશે. હવે કારણ કે સંયોજન કીધેલું છે, તો સંયુક્ત લેન્સ માટે 1/f ઇક્વિવેલન્ટ એ આપણો ફોર્મ્યુલા બરાબર 1/f1 + 1/f2. વેલ્યુઝ પ્લેસ કરીએ. આના વ્યસ્તની ને આના વ્યસ્તની કિંમતોનો સરવાળો કરવાનો છે. બંનેમાં છેદ સરખા છે, ખાલી આ માઇનસ અહીંયા વચ્ચે આવી જશે તો આ પ્લસ થઈ જશે. તો બંનેના છેદ સરખા હોવાથી સીધો જ સરવાળો અથવા બાદબાકી લઈ લઈએ તો μ1 - 1 અને આ માઇનસ અહીંયા બની જાય તો -μ2 - +1. તો આ રહ્યું સમીકરણ. આ બેમાંથી એક અને એકને કેન્સલ આઉટ કરી નાખો અને આપણને 1/f ઇક્વલન્ટ આપ્યો છે, તેનો વ્યસ્ત કરી નાખો, તો આપણી જોડે આ જવાબ ક્લિયર બને છે. તો આવો કોઈક ઓપ્શન તમને આપેલો હશે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર ફોકસ કરીએ.